વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સોલાર સેલ વિશે જોશું. સોલાર સેલમાં અહીં જે આકૃતિ દર્શાવી છે એ સોલાર સેલની છે. સોલાર સેલ એટલે સૌર ઉર્જાથી ચાલતો સૌરકોષ પણ કહી શકાય છે ને. આ સોલાર સેલ દર્શાવે છે. સૌર ઉર્જા દિવસ દરમિયાન જ ઉપયોગી છે. સૌર ઉર્જાના ઉપયોગથી મર્યાદા સોલાર સેલના ઉપયોગથી આપણે દૂર કરી શકાય છે. જો આપણે સૂર્યકુકરમાં એ દિવસ દરમિયાન જ થતું, પરંતુ અહીંયા સોલાર સેલ છે એ શું કાર્ય કરે તો કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું કાર્ય સોલર સેલ કરે છે, જેથી આ વિદ્યુતનો આપણે સંગ્રહ કરી શકાય અને રાત્રિ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય. હવે વિશિષ્ટ સોલાર સેલને સૂર્યની સામે રાખવામાં આવે છે. આજે આપણે આકૃતિમાં જોઈએ છીએ એ, અને તે 0.5 થી 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉદ્ભવે છે અને આશરે 0.7 વોલ્ટેજ જેટલો વિદ્યુત પાવર સર્જે છે. હવે આ ખૂબ વધારે સંખ્યામાં સોલર સેલના સંયોજનથી આવા કેટલા બધા સોલર સેલોને ગોઠવી એની આખી પેનલ બનાવી, જેને આપણે સોલર પેનલ પણ કહી શકાય છે, અને તે વ્યવહારિક ઉપયોગ માટે જરૂરી વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. આમ સોલર સેલમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી. તેની જાળવણી ખૂબ ઓછી જરૂરિયાત ધરાવે છે. કોઈ પરાવર્તકના ઉપયોગ વગર ખૂબ જ કાર્યક્ષમ હોય છે. આપણે સૂર્યકુકરમાં જો અરીસો લીધો હતો એટલે પરાવર્તક સપાટી લીધી હતી, પરંતુ આમાં એવું કશું હોતું નથી. તે ખૂબ જ અંતરિયાળ, દુર્ગમ અને ઓછા વસવાટવાળા વિસ્તારો કે જ્યાં વિદ્યુત વિતરણ લાઇન ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં સ્થાપી શકાય છે. કે જ્યાં આ વિદ્યુત લાઇન ગોઠવવી અતિ ખર્ચાળ હોય, આ ઉપરાંત કોઈ પર્વતીય વિસ્તાર હોય તો ત્યાં પણ આપણે આ સોલર સેલનો ઉપયોગ કરી શકીએ છીએ. હા, સોલર સેલની બનાવટની પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ છે, કારણ કે તેની બનાવટમાં શું વપરાય તો કે સિલિકોન, અને પેનલમાં સોલર સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય છે, જેથી આ બંને ધાતુઓ ખર્ચાળ છે, તેથી તેની બનાવટ ખર્ચાળ છે. હવે આપણે સોલર સેલનો આપણે ઉપયોગ વૈજ્ઞાનિક અને પ્રાયોગિક રીતમાં કઈ રીતે કરી શકીએ છીએ એ જોઈએ. તો સૌથી પહેલાં કૃત્રિમ સેટેલાઇટ માર્સ ઓર્બિટર જેવા અવકાશી સાધનોમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત તરીકે સોલર સેલ વપરાય છે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો, વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી રિલે સ્ટેશન વગેરેમાં સોલર પેનલનો ઉપયોગ થાય છે. ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર, ઘણા રમકડાઓમાં સોલર સેલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી ઢળતી છત પર સોલર પેનલની ગોઠવણી કરી વધુમાં વધુ સૌર ઉર્જા આપાત કરવામાં તેનો ઉપયોગ થાય છે. આમ જોઈએ તો સોલર સેલ છે એ કૃત્રિમ સેટેલાઇટ, માર્સ ઓર્બિટર જે અવકાશમાં આ કામ કરે છે એ ત્યાં સોલર સેલ વપરાય છે. પછી અંતરિયાળ વિસ્તારોમાં વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી રિલે સ્ટેશન ત્યાં ઉપયોગી છે. આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર, રમકડામાં સોલાર સેલનો ઉપયોગ થાય. આ ઉપરાંત સોલર પેનલની ગોઠવણી કરી છત ઉપર આપણે સૌર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી
અને તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આભાર.